अध्यक्ष शंकर चौधरी थराद पहुंचा है। थरादમાં શીત કેન્દ્ર ખાતે કલેક્ટર સાથે બેઠક કરી પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ પણ બેઠક છે। પૂરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। પૂર પીડિતો માટે તૈયાર કરેલા ફૂડ પેકેટ પણ રવાના કર્યા છે। થરાદ શીત કેન્દ્ર ખાતેથી ફૂડ પેકેટ રવાના પણ કર્યા છે। આપ જોઈ રહ્યા છો વિધાનસભાનું સત્રની આજથી શરૂઆત થઈ છે। તો વિધાનસભા શરૂ થઈ ત્યાર પછી બપોર બાદ એટલે કે 5 વાગ્યાની આસપાસ શંકર ચૌધરી થરાદ માટે રવાના થાય છે। સ્થિતિ ખૂબ જ નાજુક થરાદ સોઈગામની અને આવી સ્થિતિની વચ્ચે પોતાના મતક્ષેત્ર માટે જે સ્થિતિ ઊભી થઈ છે એના માટે પ્રયત્નો કરી રહ્યા છે શંકર ચૌધરી। આપ જોઈ રહ્યા છો ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય શંકર ચૌધરી આપ જોઈ રહ્યા છો થરાદમાં ફૂડ પેકેટ મોકલ્યા છે પોતાના મત વિસ્તારના લોકો માટે। આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા 24 કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો, જે સરેરાશ 20-25થી વધારે જે 20-25 ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય ત્યાં 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સોઈગામ તાલુકો હોય, વાવ હોય, થરાદ હોય કે બાબર આ વિસ્તારની અંદર છે। પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે, પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે। બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે, તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેક મારી ગયું છે, જેથી કરીને રણની અંદર પણ 5-7 ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ 5 ફૂટ, 7 ફૂટ, 10 ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાઈ રહ્યું છે। ગુજરાતના બનાસકાંઠામાં એક સિઝનમાં જેટલો વરસાદ પડવો જોઈએ એટલો જ વરસાદ એક દિવસની અંદર પડતા પૂરની પરિસ્થિતિ સર્જાય છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો બનાસકાંઠાના થરાદ વિસ્તારના મુખ્ય બજારના કે જે બજાર છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। થરાદના જે ધારાસભ્ય છે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પોતે મોડી રાત્રે આ જે પૂરગ્રસ્ત વિસ્તાર છે તેના સમીક્ષા માટે નીકળ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ છે તે જાણવા માટે નીકળ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેમને પોતે પણ ટ્રેક્ટરનો સહારો લેવાની ફરજ પડી છે। જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે મુખ્યમંત્રીએ પોતે વધારાના અધિક કલેક્ટરોની અહીંયા તાત્કાલિક સ્પેશિયલ ડ્યુટી માટેની જાહેરાત કરી છે। ઉપરાંત જે ડેપ્યુટી કલેક્ટર છે તેમને અહીંયા મૂકવાની જાહેરાત કરી છે, કારણ કે જે સુઈગામ, થરાદ, બાબર, વાવ સહિતના જે તાલુકાઓમાં વરસાદ છે જેના કારણે જે પરિસ્થિતિ સર્જાય તે ખૂબ જ વિકટ છે। મહત્વનું છે કે અહીંથી જે છે તે પાણીનો નિકાલ રણ વિસ્તારમાં થતો હોય છે, પરંતુ અત્યારે રણ વિસ્તારમાં પણ પાણી છે, પાકિસ્તાન તરફથી પણ પાણી આવી રહ્યું છે અને જે પવનો ફૂંકારે છે તેના કારણે પરિસ્થિતિ વધારે વણસી છે। ખુદ શંકરભાઈ ચૌધરીનું એવું કહેવું છે કે આ જે પરિસ્થિતિ છે તેને થાળે પડતા ખૂબ જ વધારે સમય લાગશે, કારણ કે આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ થતો હોય છે, પરંતુ સામે રણમાં પાણી હોવાથી પાણીનો નિકાલ થતાં ખૂબ વાર લાગશે। લડાઈ ખૂબ લાંબી છે તેવું પણ તેમનું કહેવું છે। વીજ પુરવઠાની વાત કરીએ તો જે UGVCLના MD છે તે પોતે અહીંયા વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટે અહીંયા પહોંચી ચૂક્યા છે। આવતીકાલ સાંજ સુધીમાં મોટાભાગના ગામો એટલે 125 ગામને બાદ કરતાં મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો કાર્યરત થાય તેવી તેમની કાર્યવાહી રહેશે। ઉપરાંત ખૂબ જ વધારે પાણી લગભગ તમામ ગામોમાં ભરાયું હોવાથી તે ગામો સંપૂર્ણ પાણીમાં ડૂબેલા છે। ગામના લોકો જે સલામત છે, પરંતુ સ્થિતિ એ છે કે આખા ગામ જે છે તે પાણીમાં ડૂબેલા છે, લોકો સલામત છે। રાહતની વાત એ છે કે હજુ સુધી મોતનો કોઈ આંકડો નોંધાયેલો નથી। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, થરાદ। બનાસકાંઠા જિલ્લામાં બારેમે ખાંગા જેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો। થરાદથી સીધા દ્રશ્યો કે જ્યાં શંકર ચૌધરી ત્યાં પહોંચ્યા, ફૂડ પેકેટ રવાના કર્યા હતા। સ્કૂલમાં જે લોકોને રખાયા છે એમના ખબર અંતર પૂછવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો થરાદથી સીધા દ્રશ્યો। સ્થિતિ ખૂબ જ વિકટ છે અને આવી સ્થિતિની વચ્ચે લોકોને કઈ રીતે બચાવી શકાય
લોકોના માલ સામાનને કઈ રીતે બચાવી શકાય, લોકોને પૂરતું 2 ટંકનું ખાવાનું મળે, વ્યવસ્થિત રહે, આ બધી જ જરૂરિયાતો હોય છે. અને આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટરની અંદર શંકર ચૌધરી પોતાના વિસ્તારનું બનાસકાંઠા જિલ્લાનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે.